જશું. હવે બાળકોને બહેનો ભાઈઓ નિયમ છે કે કનૈયા વિના તે એકલા ક્યાંય જતા નથી અને કોઈ ઠેકાણે કનૈયાને એકલો જવા દેતા નથી. બહેનો ભાઈઓ તમે પણ આવો નિયમ લ્યો. એ એકલા કોઈ ઠેકાણે જાશો નહીં. જ્યાં જાઓ ત્યાં પરમાત્માને ઈષ્ટદેવને સાથે લઈને જાઓ. એ ઘણાય વૈષ્ણવ બહાર જતી વખતે ઈષ્ટદેવને વંદન કરીને કહે કે તમને ઘણાય સ્વરૂપ લેતા આવડે, એક સ્વરૂપે તમે ઘરમાં રહી અમારું ઘર સાચવજો અને બીજા સ્વરૂપે અમારી સાથે ચાલો, હું એકલો નહીં જાઉં, તમે અમારી સાથે રહેજો. બહેનો ભાઈઓ, જ્યાં જાઓ તમારા ઈષ્ટદેવને સાથે લઈને જાઓ. એટલે ભગવાનની મૂર્તિ લઈને ન જવાનું, પણ મનથી ભગવાનને હારે રાખો, તે તમારી સાથે ને સાથે આવશે. એ ભૂલશો નહીં. હવે બાળકો કહે કનૈયા તું અંદર આવીને તો અમે બધાય તારી સાથે આવીએ, અંદર જશું. આટલું કહી કેટલાક બાળકો અંદર સુધી ગયા. કનૈયો પણ બાળકોની પાછળ ગયો. કનૈયાએ એવી મહિમા શક્તિ બતાવી, એવું સ્વરૂપ કનૈયાએ વધાર્યું. અઘાસુરનું પ્રાણ વ્યાકુળ થયું, બહુ ગભરાયો અને અઘાસુરના પ્રાણ બ્રહ્મધનમાંથી બહાર નીકળી ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રભુએ અઘાસુરને મુક્તિ આપી. કનૈયો અને બાળકો બહાર આવે. બહેનો ભાઈઓ, અઘાસુરના મુખમાં પડેલ બાળક જાતે બહાર નીકળી શકતા નથી. કનૈયો તેમને બહાર કાઢે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પાપ રૂપી અજગરના મુખમાં ગયેલો કોઈ જાતે બહાર નીકળી શકે નહીં. એ પાપમાંથી ભગવાન બચાવી શકે કા સદગુરુ પાપમાંથી આપને અટકાવે. તે પહેલા સદગુરુ આપને ચેતવે કે પાપ ન કરો. પાપના મુખમાંથી બચાવે ભગવાન. અઘાસુર એટલે પાપ. અઘાસુર એ પાપનું સ્વરૂપ છે. પાપ સાથે જે રમે તે અઘાસુર સાથે રમે. મનુષ્યને પોતે પાપ કરી રહ્યો તેનું ભાન થાય, પણ તે પાપ છોડી નથી શકતો. પાપને છોડવા માટે બહેનો ભાઈઓ ભગવાનનું ભજન કરો, ધ્યાન કરો. ત્યાર પછી બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ અઘાસુરને વધ કર્યો. આ બ્રહ્મજીને ગમ્યું નહીં. હવે બધાય બાળકોને બહેનો ભાઈઓ ભૂખ લાગી છે. એટલે બાળકો કહે હાલો કનૈયા હવે ભૂખ લાગી છે. કનૈયો કે હાલો આપણે યમુનાના કિનારે પંગત પાડી. હવે દરેક બાળકોની એવી ઈચ્છા કે અમે કનૈયાને અડીને બેસી. બધાય કનૈયાને અડીને બેઠા છે. એક બાળક કહે કનૈયા આ જલેબી હું તારા માટે લાવેલો. કનૈયો કહે હું એકલો નહીં ખાવ, થોડું થોડું બધાયને આપ. બીજો બાળક કહે કનૈયા મારી માએ તારા માટે બરફી મોકલી. ત્રીજો બાળક કહે કનૈયા મારી માએ તારા માટે દહીં વડા મોકલેલા. બહેનો ભાઈઓ, ભોજનમાં મારો કનૈયો વિનોદ કરે છે, મનોરંજન કરે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભોજનમાં વિનોદ થાય તો વિશેષ આનંદ આવે. કનૈયો કહે આની માં દહીં વડા જેવી જાડી અને આનો બાપ વાંસ જેવો દુબળો છે. સર્વે બાળકો ખિલખિલાટ હસે છે. કનૈયો પછી બરફીના વખાણ કરે છે અને બહુ સરસ બનાવી. બીજું બહેનો ભાઈઓ મારો કનૈયો એ બતાવે છે કે કોઈ દિવસ એકલા ખાશો નહીં. થોડું હોય તો અડધું કરીને ખાવ, વેચીને ખાવ. જેટલા લોકો વેચીને ખાય છે ને એ ભગવાનને બહુ ગમે છે, અને જે ખાવાની ચીજ વસ્તુ હંતાડે છે ને એ બરાબર નથી. માટે બીજાને ખવડાવીને ખાવ, એમાં ભગવાન રાજી છે. યાદ રાખજો. ત્યાર પછી બહેનો ભાઈઓ ગોવર્ધન લીલા આવે છે. આવો આપણે એનું દર્શન કરી અને પછી કથાને આપણે વિરામ આપશું. તે પેલા ભગવાનનું 2 મિનિટ નામ કીર્તન કરી. હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હવે ગોવર્ધન લીલાનો આરંભ થાય. ગોવર્ધન લીલા અતિ મધુર લીલા છે. ગોવર્ધન શબ્દનો થોડોક વિચાર કરો. સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થ થાય. ગો એટલે ગાવ, ગો એટલે ગાય, ગો એટલે ધરતી, ગો એટલે જ્ઞાન, ગો એટલે મારી તમારી ઇન્દ્રિયો. ગોવર્ધન જ્ઞાન અને ભક્તિને વધારનારી જે લીલા એ ગોવર્ધન લીલા છે. હવે દર વર્ષે બહેનો ભાઈઓ નંદબાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા. યજ્ઞની તૈયારી થવા લાગી છે. 7 વર્ષનો કનૈયો નંદબાબાને પૂછે કે બાબા આ તૈયારી શાની કરો છો? નંદબાબા કહે કે બેટા સર્વે દેવોના રાજા ઇન્દ્રને રાજી કરવા માટે અમે યજ્ઞ કરી રહ્યા છીએ. જો ઇન્દ્ર રાજા પ્રસન્ન થાય તો વરસાદ પડે, આપણા માટે અનાજ થાય અને ગાય માટે ખડ થાય. બહેનો ભાઈઓ, ઇન્દ્રનું અભિમાન દૂર કરવા પરમાત્માએ લીલા કરી. શ્રી કૃષ્ણ નંદબાબાને સમજાવે કે બાબા તમે ઇન્દ્રનો યજ્ઞ કરો એ ઠીક છે, પણ તમે જે કહો છો કે ઇન્દ્ર સર્વે દેવોનો રાજા એ બરાબર નથી. બાબા મેં સાંભળ્યું કે જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે તે ઇન્દ્ર થઈ શકે. બાબા ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે તે તમે જાણતા નથી. નંદ બાબા પૂછે કનૈયા ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે? ત્યારે કનૈયો કહે આ મારો ગોવર્ધન નાથ ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે. બહેનો ભાઈઓ તમને 4 ધામનું દર્શન કરાવું છું. હા, 4 દિશાના 4 માલિક છે. હા, એ પૂર્વમાં ઓરિસ્સામાં જગન્નાથપુરી, દક્ષિણમાં રામેશ્વરજી, પશ્ચિમમાં દ્વારિકાનાથ અને ઉત્તરમાં બદ્રીનાથજી. પણ આ ચારેયની વચમાં મારો ગોવર્ધનનાથ બેઠો છે. બહેનો ભાઈઓ ગોવર્ધનનાથ સર્વેનો માલિક એટલે મધ્યમાં બેઠેલ, તેથી તે સર્વેથી શ્રેષ્ઠ છે. કનૈયો કહે બાબા તમે ગોવર્ધનનાથની પૂજા કરો, તમે ઘણા વર્ષથી ઇન્દ્રની પૂજા કરો છો, તમને ઇન્દ્રના દર્શન કોઈ દિવસ થયા? નંદ બાબા કહે ના બેટા દર્શન તો થયા નથી. ત્યારે કનૈયો કહે બાબા આ ઇન્દ્ર અભિમાની છે કે શું? ઘણા વર્ષોથી તમે યજ્ઞ કરો છો પણ ઇન્દ્ર દર્શન આપતો નથી, અને જે દેવના તમને દર્શન થયા નથી તે દેવની તમે પૂજા કરો છો. પણ પિતાજી આપણો આ ગોવર્ધનનાથ તો આપણો પ્રત્યક દેવ છે, અને એમાં મારા ગોવર્ધનનાથ સૂક્ષ્મ રીતે બિરાજેલા. બાબા ગોવર્ધનનાથની પૂજા કરો તો તે જરૂર દર્શન આપશે. નંદબાબા કહે બેટા મને ગોવર્ધનનાથની પૂજા કરવામાં કાંઈ વાંધો નથી, પણ તે પૂજાથી કદાચ ઇન્દ્રદેવ નારાજ થાય તો? એ બાળકો વાત કરું. ત્યારે કનૈયો કહે નારાજ થઈને એ શું કરવાના? બાબા મારા ગોવર્ધનનાથ બધાનું રક્ષણ કરશે, કોઈનો વાળ વાકો થવાનો નથી. બાબા તમે આજ સુધી કોઈ દિવસ ગોવર્ધનનાથની પૂજા કરી છે? નંદ બાબા ના પાડે.
નંદ બાબા કહે, કનૈયા, અમે ગોવર્ધનનાથની પૂજા તો કરીએ, પણ એ પૂજાની વિધિ તો અમે કાંઈ જાણતા નથી, તો પૂજા શી રીતે કરશું? ત્યારે કનૈયો કહે, બાબા, હું તે વિધિ જાણું છું. બાબા, તમે ચિંતા ન કરો. આપણે બેસતા વરના દિવસે મારે આખા ગામને જમાડવું છે, મારે મોટો અન્નકોટ કરવો છે. બાબા, હું સાચું કહું, મારા ઠાકોરજી આરોગશે એના તમને બધાને દર્શન કરાવીશ. પછી બહેનો ભાઈઓ લાલો બધાને પોતપોતાના ઘેરેથી ભાત ભાતની સામગ્રી લાવવાનું કહે. અને બહેનો ભાઈઓ, જેના ઘરની સામગ્રી ઠાકોરજી આરોગે એના ઘરમાં માં લક્ષ્મી અને અન્નપૂર્ણા કાયમિક બિરાજે છે. એટલે મેં તમારા ઘરની સામગ્રી ઠાકોરજી માટે કીધી કે ખાસ તમારા ઘરની બનાવીને લાવજો. હવે વ્રજવાસીઓને અતિશય આનંદ થયો. બધાએ ભાત ભાતની સામગ્રી બનાવે. બેસતા વરના દિવસે સૌ ગિરિરાજના ચરણમાં આવે છે. હા, અને વ્રજવાસીઓ અહીં આવ્યા, જુદા જુદા પ્રકારની સામગ્રીઓ ગાડામાં ભરી લાવે. સર્વ બ્રાહ્મણોને સંતોને નિમંત્રણ આપ્યું છે. હવે પૂજાની શરૂઆત થઈ. શ્રી કૃષ્ણ સર્વે દેવને માન આપે. યાદ રાખજો, બધાને માન આપે એ મોટા. એ પૂજાના આરંભમાં મારો કનૈયો કહે, બાબા, પહેલા ગણપતિ મહારાજની પૂજા કરવી પડશે અને પછી ગોવર્ધનનાથની પૂજા થાય. બહેનો ભાઈઓ, યાદ રાખજો, તમે કોઈ પણ સારું કામ કરો એની પહેલા ગણપતિની પૂજા કરવી જ પડશે. કારણ ગણપતિ મહારાજ વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા છે. તો આવો આપણે પેલા ગણપતિ મહારાજનું પૂજન કરીએ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા તોરી પાર્વતી, પિતા મહાદેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા તોરી પાર્વતી, પિતા મહાદેવા. એકદંત દયાવંત ચાર ભુજાધારી, સિંદૂર શોહે મુષક કી સવારી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. બહેનો ભાઈઓ, ધ્યાન દઈને સાંભળજો. આ મંદિર બનાવવા માટે બહેનો ભાઈઓ 3 વાર મુહૂર્ત ફેલ ગયા હતા. કેટલી વાર? 3 વખત. પછી આ મંદિરમાં જે ભરતી ભરવાની હતી ને, જે ટાઇલ્સ, એ ટાઇલ્સ આવીને બહેનો ભાઈઓ, એ ટાઇલ્સની અંદર ગણપતિનું સ્વરૂપ જેવું એક પથ્થર આવેલો. ત્યાર પછી આ મંદિરનું નિર્માણ થયું છે. અમે અહીંયા સાંભળેલી વાત છે, સત્ય હોય તો તમને બધાને ખબર હશે. બરાબર છે કે ખોટું છે મારું? હા, એટલે પેલા અહીંયા ગણપતિ આવ્યા અને પછી આ મંદિરનું આમ કામ એવું ઉપડ્યું ક્યાંય ઊભું જ ન રહ્યું. એટલે ગણપતિ વગર કોઈ કાર્ય થતું નથી. અને એ ટાઇલ્સમાં ગણપતિ આવ્યા, ભરતીમાં ગણપતિ આવ્યા, એટલે તમને બધાય લતાવાસીને એમ કહેશે કે હું અહીંયા વિઘ્નનો નાશ કરવા માટે આવી ગયો છું. હવે તમે રોજ મારી પાસે આવો એટલે તમારા સર્વે વિઘ્ન દૂર થાય. એટલે બહેનો, મારી પ્રાર્થના, ભાઈઓ પ્રાર્થના, જ્યારે જ્યારે આરતી થાય ત્યારે તમારા 5-10 કામ છોડી પેલા આરતીમાં જોડાઈજો. હો, આરતીમાં જોડાજો. એક એક ઘરના લોકોને કહું છું કે આરતી વખતે આ મંદિરમાં એટલી ગળદી થવી જોઈએ
કે મંદિરની ઓસરી નહીં પણ બહાર પણ લોકો ઊભા રહેવા જોઈએ, જેથી અહીંથી કોઈક એવી પ્રેરણા લઈને જાય કે ભાઈ રાધિકા રેસિડેન્ટમાં જ્યારે ભગવાનની આરતી થતી હોય ત્યારે ત્યાંના લોકો બધાય એક સાથે આરતીમાં જોડાય છે. અને સમય હોય તો કલાક અડધી કલાક ધૂન કરવી, પછી ઘરે જવું. હવે ગોવર્ધનનાથની પૂજા થાય છે. ગોવર્ધનનાથ ઉપર દૂધથી અભિષેક કરવામાં આવે. હવે આવી જાઓ બધાય બહેનો, બધા આવી જાઓ, બધાય, કોઈ બાકી નો રહે. હલો ફટાફટ. એ પછી પેલા અહીંયા આવી જાઓ. ક્યાં ગયા સુરેશભાઈના પરિવારની બધાય? હે હરી તું કરી ખરી. અરવિંદભાઈ ની ક્યાં ગયા બધા? હા, ખાલી ત્યાં ઊભું જ રહેવાનું. આવી જાઓ બધા ભાઈ, સતીશ બાપા, સુરેશભાઈ. જો ઓલા પ્રસાદી ઉપર પગ ન મૂકતા બહેનો, તમને બધાને કહું. હા, આવી જાઓ ભાઈ અર્જુનભાઈ, અહીંયા અહીંયા અહીંયા. હા હા, ત્યાં એકબીજાને હાથ અડાડી દો. હા, ત્યાં પર ત્યાં હાથ અડાડી દો, પછી ત્યાં ઉભા રહી તો હાલશે બધાય. હા, બધાને અહીંયા જવા આવવાની જરૂર નથી. હાલો, 1 સેકન્ડનું જ કામ છે. હાલો ભાઈ હસમુખભાઈ, હું હાથમાં દૂધ લ્યો. હા, એક જ ટીપું દૂધનું શ્રી કૃષ્ણ ઉપર આપણે અભિષેક કરવાનો. હાલો જરાક જ. ઓમ સમર્પ્યામી નમઃ. બસ રેડી. હવે હવની જગ્યાએ વયા જાય. બસ એટલું જ કામ હતું. બાબા ના એ બોટલ જોતી લઈ જાવ, બાકી થાપન બાપન પાડી નાખે. દે દો. હાલો હવની જગ્યાએ વયા જાવ બધા. હાલો સતીશ બાપા, ક્યાં બેઠા હતા? એમ થોડું હાલે, જ્યાં બેઠા ને વયા જાય. એટલે પ્રસાદી ઉપર પગ નો મૂકશો. હાલો બધા બેસી જાઓ. પછી ગોવર્ધનનાથનો દૂધથી અભિષેક કર્યો છે. કનૈયો ગોવર્ધનનાથને પ્રેમથી પ્રાર્થના કરી, હે ગોવર્ધનનાથ, અમારી પૂજાનો સ્વીકાર કરજો. અમારી પૂજાનો સ્વીકાર કરજો. પછી શ્રી કૃષ્ણ ગિરિરાજનો શણગાર કરે, પીળું પીતાંબર પહેરાવે, કેસરી ઉપવસ્ત્ર. કનૈયો ઠાકોરજીનો શણગાર કરે. પછી પૂછવાનું શું? બહેનો ભાઈઓ યાદ રાખજો, આ જગત શ્રી કૃષ્ણએ બનાવેલું. હા, શ્રી કૃષ્ણએ બનાવેલું. એ વાતો કરો માં બહેનો, કથા વિરામ આપી દો અત્યારે. હે આપી દો વિરામ. આરતી ઉતારવી છે કે ગોવર્ધન લીલા પૂરી સાંભળવી છે? બોલો હનુમાનજી મહારાજ કી. પછી વ્રજવાસીઓ ચંદનની આચાર કરે. ત્યારે કનૈયો કહે, આ શિયાળાનો દિવસ છે, ચંદનની આચાર કરો તો મારા ઠાકોરજીને
શરદી થઈ જશે. ત્યારે બાળકો કહે તો કંકુનું તિલક કરીએ, કનૈયો કહે કંકુનું તિલક ચાલે, પણ તમે બધાય કંકુનું તિલક કરો અને કંકુ નાકમાં જાય તો મારા ઠાકોરજીને છીક આવે. નંદબાબા કહે કનૈયા તું કોને સમજાવે, તારા ઠાકોરને છીક આવે? અમે તો એટલું માનીએ છીએ કે આ એક મોટો પહાડ છે. ત્યારે કનૈયો કહે બાબા આજે બોલ્યા તે બોલ્યા, પણ ફરી આવું બોલતા નહીં. બાબા આ પહાડ જેવું સ્વરૂપ છે એ તો ઠાકોરજીનું ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપે ઠાકોરજી સર્વેમાં બિરાજેલા, આપણે કાંઈ પહાડની પૂજા કરવા આવ્યા નથી. આ તો સાક્ષાત પરમાત્મા છે અને મારા ઠાકોરજીના નાકમાંથી શ્વાસ નીકળે, તમે પરીક્ષા કરો તો ખાતરી થશે. હવે કનૈયાએ લીલા કરી, એક સ્વરૂપ નંદબાબા પાસે રાખ્યું, બીજા સ્વરૂપે ગિરિરાજમાં પ્રવેશ કરે. નંદબાબા ગિરિરાજ આગળ આંગળી મૂકે તો ગિરિરાજ શ્વાસ લેતા જણાણા, બોલો ગિરિરાજ ભગવાન કી. નંદબાબા કહે કનૈયા તે તો અમને જાગતી જ્યોત બતાવી, આ તો પ્રત્યક્ષ પરમાત્મા છે. પછી બધા વ્રજવાસીઓ કહે હવે કનૈયાના હાથે જ તિલક કરાવો. ગોવર્ધનનાથના દર્શન કનૈયાએ કરાવ્યા. કનૈયો કહે ગોવર્ધનનાથને દહીંનું તિલક કરો. બહેનો ભાઈઓ, દહીંનું તિલક શું કામ કીધું? જો ચોખાની ના પાડી, કંકુના તિલકની ના પાડી, પછી ચંદનના તિલકની ના પાડી, દહીંનું તિલક શું કામ? તમે ક્યાંય પણ જાત્રા કરવા જાઓ, ચોટીલા કે જુનાગઢ, ક્યાંય પહાડ ઇલાકામાં જાઓ, ત્યાં તમે કંકુના ચાંદલા ન કરો, હો, ચોખાની ઢગલિયું ન કરો. ઘણાય તો ચોટીલા જાય ને ત્યાં ઓલા નાના નાના પથ્થર મૂકીને આમ હાયર કરે કે આવડો બંગલો મારે કરવો છે, આવું કરે. આ નથી કરવાની જરૂર. પણ તમારી પાસે સગવડ હોય તો અહીંથી ઘઉંના લોટનું સાચા ઘીનું ચૂરમું બનાવી જેટલી સગવડ ઉપાડી હગો એટલું જાઓ, કા પેંડા હારે લેતા જાઓ, એનો ભૂકો કરી એ પહાડમાં હોય ત્યાં વેરી દેવું. ત્યાં અનેક જીવજંતુ હોય, એ જીવજંતુ ખાશે ને તો તમને આશીર્વાદ મળશે. હા, પછી દહીંનું તિલક કર્યું. એટલું જ દહીં ત્યાં બહેનો ભાઈઓ તિલક કરવામાં આવે કે એનું આપણે માપ ન કરી શકીએ. હા, એ તો ભગવાનની લીલા છે. પછી બધાએ પૂછે કનૈયા હવે અમારે શું કરવાનું? કનૈયો કહે મારા ઠાકોરજીને ભૂખ લાગી, માટે સામગ્રી લાવું. ભગવાનની સન્મુખ સામગ્રી પધરાવે, તુલસીજી અર્પણ કરે. બહેનો ભાઈઓ, ભગવાનને ભોગ ધર્યા વગર કોઈ દી ખાશો નહીં. હા, અને ભોગ ન ધરવાથી ભગવાન કાંઈ ભૂખા રહેતા નથી. પણ આ જગતમાં કે બીજા જન્મમાં કોઈ દિવસ ભૂખા રહેવાનો આપણે પ્રસંગ આવશે નહીં. પછી કનૈયો હાથ જોડી ગોવર્ધનનાથની પ્રાર્થના કરી કે હે ગોવર્ધનનાથ, તમને કોણ જમાડી શકે? તમે તો જગતને જમાડો છો. અમારી ભાવના છે તમે આરોગો, અમે દર્શન કરીએ, પ્રત્યક્ષ પ્રગટ થઈને આરોગો. કનૈયાએ ગમત કરી. આ હવે પડદો લઈ લો, થાળા બધી ધીમું કરી. કનૈયાએ ગમત કરી. એક સ્વરૂપ નંદબાબા પાસે રાખ્યું અને બીજા સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપે ગિરિરાજના શિખર ઉપર ગોવર્ધનનાથ પ્રગટ થયા. કનૈયો પોતે જ પોતાને પગે લાગે અને કનૈયો કહે બાબા આ મારા સાક્ષાત પરમાત્મા છે. હું તમને નહોતો કહેતો કે મારા ઠાકોરજીનું આધિદેવિક સ્વરૂપ 4 હાથ વાળું? બધાય ઠાકોરજીને વંદન કરીને કહો કે હે ગોવર્ધનનાથ તમે આરોગો. ઠાકોરજી પછી હાથ લંબાવી એક પછી એક છાબડી ઉચકાવી અને સામગ્રી ખાવા લાગે. ગોવાળિયાઓ બોલી ઉઠ્યા, રાજી થયા, કનૈયા કનૈયા તારા ઠાકોર તો ખાઈ રહ્યા છે. સર્વે કેવા લાગ્યા કે કનૈયાના ઠાકોર તો જીવતી જાગતી જ્યોત છે.
ગોવર્ધન નાથે બહેનો ભાઈઓ ઘણી સામગ્રી આરોગતા જોઈ બાળકો ગભરાઈને કેવા લાગ્યા, કનૈયા આ બધુંય ખાઈ જશે, તારો ઠાકોર ઘણા સમયથી ભૂખો લાગે. કનૈયા તું તો અમને ખવડાવ્યા વગર કોઈ દિવસ એકલો ખાતો નથી, અને આ તારો ઠાકોર તો બધું એકલો એકલો ખાઈ રહ્યો છે. ત્યારે કનૈયો સમજાવે કે મારો ઠાકોર બધું આરોગશે, જેટલું આરોગશે એટલું પ્રસાદ રૂપે પાછું કરીને આપશે. મારા ઠાકોરજી પાસે લક્ષ્મીજી આવીને ઊભા, અને ઠાકોરજી જેના ઘરનું આરોગ્ય લક્ષ્મીજી અને માં અન્નપૂર્ણા ત્યાં બિરાજે છે. માટે તમે જમવામાં ઉતાવળ ન કરો, એ બરાબર શાંતિ રાખો. પછી બાળકો કહે, કનૈયા ઠાકોરજી આરોગ્ય ત્યારે અમારે શું કરવાનું? કનૈયો કહે, ચાલો આપણે બધાએ ગિરિરાજ મહારાજની પરિક્રમા કરીએ. પછી બધાએ ગિરિરાજ મહારાજની પરિક્રમા કરે છે, આરતી ઉતારે છે. આપણે પણ 2 મિનિટ પરિક્રમા કરી. હાલો બધાએ આંખ વીંચી જાઓ અને આરતીની તૈયારી કરી લો બધાએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હવે ગોવર્ધનની પૂજામાં જેને જેને કાંઈ ભેટ આપી હોય તો ફટાફટ બોલવા મળો. હાલો, જેને જે કાંઈ ભેટ આપી હોય પૂજામાં તો બોલો. સાંભળો બધાએ, ગોવર્ધનની પૂજામાં જેને જે કાંઈ ભેટ આપી હોય પ્રેમથી બોલી શકે છો. આપને બીજી વાર યાદી આપું છું, ગોવર્ધનજીની પૂજામાં જેને જે કાંઈ ભેટ આપી હોય તો આપ પ્રેમથી આપી શકો છો. આપના નામ સહિત ભેટ બોલવામાં આવશે. હાલો ફટાફટ બોલો. કોઈ નહીં બોલે. હમણાં ઊભા કર્યા ત્યારે બધાય કોઈ બાકી નહોતું રહ્યું. ત્યારે પ્રસાદી ઉપર પગ મૂકવા માંડ્યા. હાલો, ફરજિયાત નથી, મરજિયાત છે. ઈચ્છા હોય તો આપી શકો છો. હાલો, હવે ભગવાનનો પ્રેમથી નાનો એવો થાળ ગાઈ બોલો. શું નામ? રામ ભરોસે ગોવર્ધનજીની પૂજામાં 100 રૂપિયા આવે. બોલો ગોવર્ધન ભગવાન કી. 51 રૂપિયા રામ ભરોસે ગોવર્ધનજીની પૂજામાં. બોલો બાલકૃષ્ણલાલ કી. બીજા 51 ગોવર્ધનજીની પૂજામાં. બોલો બાલકૃષ્ણલાલ કી. બીજા 51 ગોવર્ધનની પૂજામાં રામ ભરોસે. બોલો ગોવર્ધન ભગવાન કી. ઇલાબેન અશોકભાઈ ભાડેસિયા તરફથી 51 રૂપિયા ગોવર્ધનની પૂજામાં. બોલો બાલકૃષ્ણલાલ કી. ₹51 રામ ભરોસે ગિરિરાજની પૂજામાં. બોલો બાલકૃષ્ણલાલ કી. હાલો, જેને જેને આપવાનું ફટાફટ બોલો. અને આરતીની થાળી તૈયાર કરજો. પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી.
શું નામ? રામ ભરોસે 51 રૂપિયા ગિરિરાજની પૂજામાં. બોલો બાલકૃષ્ણલાલ કી. હાલો, જેને જે કાંઈ આપવાનું ફટાફટ બોલવા મળો. હે? પિયાંશ રવિભાઈ તરફથી 51 રૂપિયા ગિરિરાજની પૂજામાં. બોલો બાલકૃષ્ણલાલ